સુરતના સરકારી ક્વોટામાં સસ્તો ફ્લેટ અપાવવાના નામે 2.15 કરોડની છેતરપિંડીનો ભંડાફોડ થયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર પુરુષોત્તમભાઈ પ્રભાકર ચૌહાણની મુંબઈથી આર્થર રોડ જેલમાંથી પ્રોડક્શન વોરંટથી ધરપકડ કરી. આરોપીએ સરકારી ક્વોટામાં સસ્તો ફ્લેટ અપાવવાની લાલચ આપીને 2,15,17,300ની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. મુંબઈના આઈસીસી એક આઇલેન્ડ સિટી સેન્ટરના ફ્લેટના ખોટા દસ્તાવેજો બનાવીને પીડિતોનો વિશ્વાસ જીત્યો હતો. મહારાષ્ટ્ર સરકારના અધિકારી અને ગૃહ નિર્માણ વિભાગના નામે બનાવટી પત્રો અને દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. કેસમાં પુરુષોત્તમ ચૌહાણ ઉપરાંત દીપક મૌર્ય અને ઉમેશ માંજરેકર સહિતના સાગરીતોની સંડોવણી સામે આવી છે. આરોપીની 15 જુલાઈ 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને 2,15,00,000 રૂપિયાનો ફોર્જ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે. આ અનુસંધાને તપાસ કરતાં પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી 2,15,00,000 રૂપિયા પોતે લઈ લીધા અને એને ફ્લેટના દસ્તાવેજ પણ આપેલા. દસ્તાવેજ મેળવ્યા બાદ જ્યારે ફરિયાદી પોતે એ ફ્લેટમાં જ્યારે પોઝેશન લેવા માટે ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ રહેતા હતા અને તેમને પૂછપરછ કરી વિગત મેળવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરુષોત્તમ ચૌહાણે બનાવટી દસ્તાવેજો કરી અને તેમની સાથે વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને અમોએ આ પુરુષોત્તમ ચૌહાણમાં વિરુદ્ધમાં બીજી વખત ગુનો દાખલ કરેલો છે. આ અગાઉ પણ એણે આ જ પ્રકારનો એક ગુનો આચરેલો છે. મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે અને હાલ આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. તપાસ ચાલુ છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.